નમસ્કાર મારા ભાઈઓ તથા બહેનો। ગ્લેમરસની આ દુનિયામાં હર કોઈને બાજી મારી જવી છે, પણ કોઈને ખબર નથી કે કેટલી વિશેષો થાય છે। કલાકાર બનવા માટે, એક્ટર ડાયરેક્ટર બનવા માટે કેટલા સંઘર્ષો કરવા પડે છે એ કોઈને ખબર નથી। કેટલી મહેનત કરવી પડે છે। બસ અત્યારે તો બધાને શોર્ટકટમાં જલ્દી ડાયરેક્ટર, એક્ટર, સિંગર બધું બની જવું છે, તો કંઈ એટલું આસાન નથી મિત્રો। એના માટે સખત પરિશ્રમ અને તમારી આવડત, તમારી સૂઝબૂઝ, તમારું દિમાગ બધું જ કાર્યશીલ હોવું જોઈએ, કાર્યરત હોવું જોઈએ। પ્રેક્ટિકલી અને ટેકનિકલી તમને બધું જ જ્ઞાન હોવું જરૂરી છે, અને જ્ઞાન લેવા માટે તમારે શૂટિંગની અંદર કામ કરવા જવું પડતું હોય છે। ત્યાં કામ કરો ત્યારે તમને જે એક્સપિરિયન્સ અનુભવ થાય ત્યારે તમને ખબર પડે કે આ કામ અઘરું છે કે સહેલું છે। આપણે જેટલું માનીએ છીએ એટલું આ ફિલ્મી લાઇનનું કામ સહેલું નથી હોતું। એમાં એક એક સીનની રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે સીન શૂટ કરવાના હોય છે, બધા કલાકાર મિત્રોને સમજાવવાના હોય છે, એમની પાસેથી સરસ કામ કરાવડાવવું એ આપણો લક્ષ્ય હોવો જોઈએ। આપણે પણ સારું કામ કરીએ અને બીજા પાસેથી પણ સારું કામ કરાવડાવીએ। તો મિત્રો, હું છું આર્યન બલોચ ને મારી એક્ટિંગ જર્ની સ્ટાર્ટ થઈ હતી આજથી 10-12 વર્ષ પહેલાં સ્ટાર્ટ થઈ હતી। હું 10-12 વર્ષ પહેલાં ફિલ્મ લાઇનની અંદર પગ મૂક્યો ત્યારથી અત્યાર સુધી મેં ઘણા બધા આલ્બમો, ટેલિફિલ્મો, હિન્દી સિરિયલ, પછી પિક્ચરો, ફિલ્મ, પછી શોર્ટ ફિલ્મ એ ઘણી બધી મેં બનાવેલી છે, આલ્બમ બનાવેલા છે હિન્દી, ગુજરાતી, ઘણા બધા મારા કામ વર્ક છે। પણ હું શું છે કે બહુ ઊંડો ઉતરી ચૂકેલો છું આ લાઇનની અંદર, એટલે મને ખબર છે, એટલે હું મારી રીતે ફ્રી ટાઈમની અંદર જ કામ કરું છું અને અન્ય કોઈ પણ બેનર સાથે સંકળાયેલો નથી, કેમ કે હું ખુદ ગબ્બર છું અને મને ફાવે છે બધું કામ। એટલે હું શું છે કે તમને કહી દઉં કે હું બીજે ક્યાંય કામ કરવા નથી જતો। હું મારા હોમ પ્રોડક્શન કલ્પના ફિલ્મ પ્રોડક્શનના બેનર હેઠળ અવનવી ગુજરાતી, હિન્દી ફિલ્મોનું આયોજન કર્યું અને એનું શૂટિંગ કરું છું અને રૂપેરી પડદે એને રજૂઆત કરું છું। આ છે મારું કામ। મારું કામ બોલે છે, હું નહીં, પણ મારા કામના વખાણ મારા ચાહક મિત્રો, દર્શક મિત્રો, વડીલો, સ્નેહીજનો બધાને મારા થેન્ક્સ કે જે મારા વિડીયો જોવે છે। આજના માટે આટલું જ।